ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। જગતના પ્રત્યેક જીવો પોતાનું સુખ ઈચ્છે છે, કલ્યાણ ઈચ્છે છે, શાંતિ અને મુક્તિ ઈચ્છે છે। સુખ, કલ્યાણ, શાંતિ, મુક્તિ એ પોતાની ભીતર છે। શિવ આપણી ભીતર છે। શિવ આપણો આત્મા છે। આત્માનો સહજ સ્વભાવ શાંતિનો છે, મુક્તિનો છે। આત્મા મુક્ત છે, આત્મા શાંત છે, આત્મા નિષ્કામ છે, આત્મા પૂર્ણ છે, કેમ કે આત્મા પરમાત્માનો અંશ છે, જીવ શિવનો અંશ છે। શિવ મુક્ત છે, શિવ મુક્તિ પ્રદાતા છે, શિવ પૂર્ણ છે, શિવ સુખ કરતા છે, શિવ દુઃખ હરતા છે। શિવ સૃષ્ટિનો આધાર છે, શિવ સૃષ્ટિનું અધિષ્ઠાન છે, શિવ સૃષ્ટિના ઉત્પાદક, પાલક, પોષક, સંહારક છે। શિવ જીવની અંદરના દોષોનો સંહાર કરે છે। શિવ જીવની દુષ્ટતાનો સંહાર કરે છે। શિવ જીવના પાપોનો સંહાર કરે છે। માટે શિવને રુદ્ર કહેવામાં આવ્યા છે। રોદયતિ દ્રાવયતિ ઇતિ રુદ્રઃ, જે દુષ્ટોને રડાવે એને રુદ્ર કહેવાય છે। શિવ દુષ્ટોનો વિનાશ કરી સજ્જનોનું રક્ષણ કરે છે, અધર્મનો નાશ કરી ધર્મનું રક્ષણ કરે છે। શિવ ધર્મ રક્ષક છે, શિવ ભક્ત રક્ષક છે, શિવ જીવનું સર્વસ્વ છે। શિવ વગર સૃષ્ટિ થઈ જ ન શકે। શિવ સૃષ્ટિનો આધાર છે। એકંદરે બધું શિવ જ છે। જેમ માટીમાંથી ઘડા બને, અનેક વાસણો બને, પણ એ બધા વાસણોમાં, બધા ઘડાઓમાં મૂળ તત્વ માટી છે। માટી વગર ઘડો ન રહી શકે, માટી વગર વાસણો ન રહી શકે, સોના વગર સોનાના ઘરેણાં ન રહી શકે, તેમ શિવ વગર કોઈ રહી શકે નહીં। શિવ વગર મનુષ્યો રહી ન શકે, દાનવો રહી ન શકે। જળ કે ચેતન જે કાંઈ દ્રષ્ટિગોચર થાય છે બધું શિવના જ આધારે રહે છે। એ શિવથી જ્યારે જીવ વિમુખ થાય ત્યારે એની અંદર પાપ આવે છે, દુઃખ આવે છે, દોષ દુર્ગુણો આવે છે। જીવ બ્રહ્મથી એમ માની લે કે સુખ બહારના જગતમાં છે,
જીવ ભૂલથી એમ માની લે કે સુખ સંસારમાં છે, ત્યારે એ સંસાર તરફ લલચાય છે, આકૃષ્ટ થાય છે. અને જેવો એ સંસાર તરફ આસક્ત થાય, આકૃષ્ટ થાય, તેવો એ શિવથી દૂર જતો રહે છે. શિવથી દૂર જતા જ એના જીવનમાં દુઃખોની હારમાળા, પાપોની હારમાળા ખડી થઈ જાય છે. ભગવાન શિવ એ જીવને ઘણીવાર ચેતવે છે કે સુખ તારી ભીતર છે તો તારી અંદર જો, સુખ બહારના સંસારમાં નથી. પણ જીવ સમજે નહીં અને અત્યંત આસક્ત થઈ જાય, સુખમાં લલચાય, ત્યારે એની અંદર અનેક દોષો તીવ્ર માત્રામાં ઊભા થઈ જાય છે. એ દોષો, એ દુર્ગુણોને કારણે જીવ નવા નવા પાપ કરવા માંડે છે અને એનું પરિણામ પણ એને પોતાને જ ભોગવવું પડે છે. હા, શિવ એ પાપનો અંત લાવે છે. શિવ, કોઈ જીવ અત્યંત દુષ્ટ થઈ ગયો હોય, અત્યંત પાપી થઈ ગયો હોય, તો ભગવાન એને દંડિત કરીને, દંડ આપીને પણ શુદ્ધ કરે છે. કેમ કે શિવને જીવ વહાલો છે. જીવ અશુદ્ધ હોય એ શિવને ગમતો નથી. જીવ પાપી થઈ ગયો હોય એ શિવને ગમે નહીં. જેમ બાળક ગોબરું થયું હોય, માને ગમે નહીં, મા એને નવરાવીને શુદ્ધ કરી દે, એમ પોતાનો સંતાન જીવ અશુદ્ધ થઈ ગયો હોય, દોષી દુર્ગુણી થઈ ગયો હોય, તો શિવ એને દંડ આપીને, એના પાપનું ફળ ભોગવાવરાવીને એને શુદ્ધ કરે છે. આવા જે અત્યંત પાપી અસુરો થઈ ગયા, જે દુષ્ટો થઈ ગયા, જેણે ખૂબ મોટા મોટા પાપ કર્યા, ભગવાનની પાસેથી શક્તિઓ પ્રાપ્ત કરીને એ શક્તિનો દુરુપયોગ કર્યો, એટલે એ દાનવ કહેવાના, એ અસુર કહેવાના. શક્તિનો સદુપયોગ કરે એ દેવ છે, શક્તિનો દુરુપયોગ કરે એ દાનવ છે. શક્તિ જીવોની સેવા માટે છે, શક્તિ ભક્તિ કરવા માટે છે. શક્તિનો દુરુપયોગ માણસને શક્તિહીન બનાવી દે છે. દુષ્ટો અસુરોએ પોતાની શક્તિનો જગતના વિનાશ માટે ઉપયોગ કર્યો, એટલે ભગવાન શિવને એને દંડ દેવા માટે યુદ્ધ કરવું પડ્યું. આવા મોટા મોટા ભયંકર અસુરો, જે ત્રિપુરાસુર થઈ ગયા, જલંધર થઈ ગયો, શંખચૂડ થઈ ગયો, એનો વિનાશ ભગવાન મહારુદ્ર યુદ્ધમાં કર્યો, જેની કથા આપણે શિવપુરાણની રુદ્ર સંહિતાના યુદ્ધખંડમાં આપણે સાંભળી. યુદ્ધખંડના 41 અધ્યાય સુધીની કથા મુનિવર સનતકુમાર વેદવ્યાસજીને કહી ચૂક્યા છે. આજે સનતકુમારો મહર્ષિ વેદવ્યાસજીને આવો જ એક ભયંકર અસુર, જેનું નામ અંધકાસુર હતું, એની કથા વર્ણવી રહ્યા છે. આ અંધક કોણ હતો, એનો જન્મ કેવી રીતે થયો, એણે શું તપ કર્યું, કેવી શક્તિ મેળવી, અને શા માટે એ અસુર કહેવાનો ભગવાન શિવે એનો વિનાશ કેવી રીતે કર્યો, એની સંપૂર્ણ કથા સનતકુમાર વ્યાસજીને, બ્રહ્માજી નારદજીને, સ્તુતજી શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. સનતકુમાર કહે છે કે ભગવાન મહાદેવ એકવાર માં પાર્વતીની સાથે કૈલાસ પર્વત ઉપરથી પ્રસ્થાન કરીને કાશી નગરીમાં પધાર્યા છે. કાશીમાં ભગવાને પોતાની રાજધાની બનાવી છે અને કાશીમાં ઘણા સમય સુધી ભગવાને આનંદ કર્યો, માં પાર્વતીની સાથે વિહાર કર્યો છે. પછી થોડા સમય પછી પોતાના ભૈરવ નામના એક રક્ષક ગણને એ કાશીની રખેવાળીનું કામ સોંપીને મહાદેવ ત્યાંથી મંદરાચલ પર્વત ઉપર વિહાર કરવા માટે ગયા છે. માં પાર્વતી, મહાદેવ અને મહાદેવના ગણો
મંદરાચલ પર્વત ઉપર પધાર્યા છે. કારણ ભગવાન મહાદેવે એકવાર મંદરાચલ પર્વતને વરદાન આપ્યું હતું કે હું તારા પર્વત ઉપર પધારીશ અને ત્યાં અનેક લીલાઓ કરીશ, હું ત્યાં આનંદ કરીશ. મંદરાચલ પર્વતે ભગવાનનું તપ કર્યું હતું એટલે ભગવાને એને વરદાન આપ્યું હતું. એ વરદાન પૂર્ણ કરવા મહાદેવ મંદર પર્વત ઉપર પધાર્યા છે. એ પર્વત ઉપર ભગવાન આનંદ કરી રહ્યા છે ત્યારે એક દિવસ મહાદેવ એ પર્વતની પૂર્વ દિશામાં બિરાજમાન હતા, બેઠા હતા. પૂર્વ દિશા તરફ ભગવાનનું મુખ છે. માં પાર્વતી પણ સાથે હતા. ભગવાન શિવ અને માં પાર્વતી પરસ્પર સંવાદ કરતા હતા, કથાઓ કરતા હતા, આનંદ કરતા હતા. એ વખતે માં પાર્વતીએ હસતા હસતા પ્રેમથી એકવાર ભગવાનને રમત કરતા કરતા પોતાના બંને હાથથી ભગવાનના બંને નેત્રો બંધ કરી દીધા. માં પાર્વતીએ ભગવાન શિવની બંને આંખો ઉપર પોતાના હસ્તકમળ રાખી દીધા, ઢાંકી દીધા. ભગવાનની આંખો બંધ થઈ ગઈ. હવે શિવની આંખો કઈ છે? શિવના નેત્રો કયા છે? શિવને 3 નેત્રો છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. શિવના આ 3 નેત્રો છે. જમણું નેત્ર સૂર્ય નેત્ર, ડાબું નેત્ર ચંદ્ર, અને મધ્યમાં લલાટમાં જે ત્રીજું નેત્ર છે એ અગ્નિનું સ્વરૂપ છે. સૂર્ય અને ચંદ્રરૂપી નેત્ર ઉપરમાં પાર્વતીએ પોતાના હસ્તકમળ ઢાંકી દીધા ભગવાનની આંખો ઉપર. ત્યારે જગતમાં બધી અંધકાર છવાઈ ગયો. કેમ કે સૂર્ય બંધ થઈ જાય, સૂર્ય ઢકાઈ જાય, ચંદ્ર ઢકાઈ જાય તો પછી પ્રકાશ ક્યાંથી આવે? ન આવે. સર્વત્ર અંધકાર અંધકાર છવાઈ ગયો છે. થોડીક ક્ષણ પૂરતું જ માં પાર્વતીએ આવી લીલા કરી, આનંદ કરતા કરતા, હસતા હસતા. એ અરસામાં ભગવાનના લલાટમાં તો ત્રીજું નેત્ર છે, અગ્નિ નેત્ર. એ અગ્નિ નેત્રની અગ્નિથી ભગવાનના લલાટમાં પરસેવો વળ્યો છે. એ અગ્નિથી, એ ગરમીથી પરસેવો વળ્યો અને પરસેવામાંથી ભગવાનના લલાટમાંથી એક પાણીનું મોટું ટીપું, એક જલ બિંદુ નીચે પડ્યું છે, બહાર નીકળ્યું છે. એ જળ બિંદુ જેવું બહાર નીકળ્યું એવું એ તરત એક ભયંકર આકારવાળો બાળક બની ગયો છે. એ બાળકનો આકાર અત્યંત ભયંકર હતો. કેમ કે એ ભગવાન શિવની ત્રીજા નેત્રની જે ગરમી છે એમાંથી ભગવાનને જે પરસેવો વળ્યો, પરસેવાનું બિંદુ ઉત્પન્ન થયું, એમાંથી પ્રગટ થયો હતો. અને જ્યારે એ પ્રગટ થયો ભગવાનના લલાટમાંથી ત્યારે જગતમાં બધી અંધકાર હતો. એટલે એ બાળક પણ આંધળો થયો. આંધળો થયો અને એનો સ્વભાવ પણ અત્યંત દુષ્ટ થયો. એ બાળક, એ અંધ બાળક નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો. ક્યારેક ખૂબ હસતો હતો, ક્યારેક ખૂબ રડતો હતો, ક્યારેક ક્રોધ કરતો હતો. એનું મુખ અત્યંત ભયંકર હતું. એને જોવાવાળા માણસને પણ એનાથી ભય લાગે એવો એ ભયંકર હતો. ક્યારેક એ પોતાની લાંબી જીભના લબકારા મારતો હતો અને ઘોર ઘર ઘર અવાજ કરતો હતો. આવો અદ્ભુત એનો દેખાવ હતો. આવો આ ગણ ભગવાન શિવના લલાટમાંથી ઉત્પન્ન થયો. એટલે માં પાર્વતીએ પોતાના હસ્તકમળ ભગવાનની આંખો પરથી લઈ લીધા અને પછી મહાદેવને પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ આપણા બંનેની સામે આ કોણ જન્મ્યું છે? તમે આને કેવી રીતે ઉત્પન્ન કર્યું? આ કોનો પુત્ર છે? અને આવું આ વર્તન શા માટે કરી રહ્યો છે? ત્યારે ભગવાન શિવ હસતા હસતા માં ભગવતીને કહે છે કે પાર્વતી, આ બધી લીલા તમે જ કરી છે. કેમ કે તમે જ
મારી આંખ બંધ કરી દીધી એટલે અંધકાર છવાઈ ગયો. એ સમયે મને લલાટમાં પરસેવો વળ્યો, માંથી ટીપું જલબિંદુ પડ્યો, માંથી આ આંધળો પુત્ર જન્મ્યો છે, આ તમારો જ પુત્ર છે. આંધળો છે માટે એનું નામ અંધક પડશે. તમે એની માં છો, તમારે જ એને પાળવાનો છે, પોષવાનો છે, તમારે જ એને મોટો કરવાનો છે, તમારે એની રક્ષા કરવાની છે. એ આપણો પુત્ર છે, તમે એનું પાલન પોષણ કરો. ભગવાનની આજ્ઞા આપી એટલે માં પાર્વતીને પણ આનંદ થયો. આ બાળકને માં ભગવતી પોતે સખીઓની સાથે રહીને પુત્રની જેમ ઉછેરે છે, એની રક્ષા કરે છે. ને પાર્વતીની નિશ્રામાં આ અંધક, આ બાળક મોટો થઈ રહ્યો છે. થોડા સમય પછી હિરણ્યાક્ષ નામનો અસુર, જેની કથા બધા લોકોની ખ્યાલ છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈઓ હતા. હિરણ્યકશિપુ એ પ્રહલાદનો પિતા છે અને હિરણ્યાક્ષ એ હિરણ્યકશિપુનો નાનો ભાઈ છે. આ હિરણ્યાક્ષ દૈત્યે પૃથ્વીને રસાતળમાં લઈ જઈને ત્યાં જળની અંદર ડૂબાડી દીધી હતી. એ કથા પણ આપણને ખ્યાલ છે. ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષની સાથે યુદ્ધ કર્યું હતું અને હિરણ્યાક્ષનો વધ કરી ભગવાન વરાહ નારાયણ પોતાના દાંતની અણી ઉપર આ પૃથ્વીને ધરીને પાછા રસાતળમાંથી બહાર ઉપર લઈ આવ્યા હતા અને પૃથ્વીના મૂળ સ્થાને પૃથ્વીને સ્થાપી હતી. આ જે આવો હિરણ્યાક્ષ નામનો જે અસુર છે, એ હિરણ્યાક્ષ ભગવાન શિવનું તપ કરવા માટે વનમાં આવ્યો છે. એના તપનું કારણ હતું, એ હિરણ્યાક્ષને કોઈ પુત્ર નહોતો, કોઈ સંતતિ નહોતી. હિરણ્યકશિપુ જેનો મોટો ભાઈ છે, એને તો પ્રહલાદ વગેરે 5 પુત્રો હતા. હિરણ્યકશિપુને 5 પુત્રો હતા, પ્રહલાદ વગેરે. પણ હિરણ્યાક્ષને એકેય પુત્ર નહોતો. એટલે હિરણ્યાક્ષની પત્નીએ પોતાના પતિને કહ્યું કે પુત્ર પ્રાપ્ત થાય એના માટે તમે શિવનું તપ કરો, ભગવાન શિવની પાસેથી પુત્ર માગો. એટલે એ હિરણ્યાક્ષ ભગવાન મહેશ્વરનું તપ કરવા માટે વનમાં આવ્યો છે. રાગ દ્વેષને જીતીને હિરણ્યાક્ષે ભગવાન મહાદેવનું ભયંકર તપ કર્યું છે. લાકડું જેમ સ્થિર ઊભું રહે એમ સ્થિર ઊભા રહીને હિરણ્યાક્ષે વર્ષોના વર્ષો સુધી મહાદેવનું તપ કર્યું છે. મહાદેવ એના પર પ્રસન્ન થયા છે અને તેને વરદાન માગવાનું કહ્યું છે. હિરણ્યાક્ષ મહાદેવની પાસે વરદાન માગે છે, પ્રભુ આપ મારા પર પ્રસન્ન થયા હો તો હું આપની પાસેથી પુત્ર માગું છું. મારા ભાઈને 5 સંતાનો છે, એનું રાજ્ય તો એના સંતાનો ચલાવશે, પણ મારું રાજ્ય કોણ ચલાવશે? મહાદેવ, હું નિસંતાન છું, મારો વંશ આગળ વધે એના માટે આપ મને પુત્રવાળો બનાવો, મને આપ પુત્ર આપો. જે માણસને પુત્ર ન હોય એનું બધું ધન નિરર્થક છે. જે મનુષ્ય નિર્વંશ હોય, આગળ એનો વંશ ચલાવે એવું કોઈ સંતાન ન હોય, એને દેવતાઓ પણ માનતા નથી. અને પછી એ નિર્વંશ માણસનો બીજો જન્મ પશુના શરીરમાં થાય છે, એટલે કે પશુ બને છે. એનું તેજ પશુના શરીરમાં જતું રહે છે. માટે હે મહાદેવ, પુત્ર જેના ઘરે હોય એ જ ગૃહસ્થી ધન્ય છે. મારે ઘરે પુત્ર નથી, આપ મને પુત્ર આપો. મહાદેવે હિરણ્યાક્ષને કહ્યું છે કે હિરણ્યાક્ષ, તારા કર્મો જ એવા છે, તારું પ્રારબ્ધ જ એવું છે કે તારા પ્રારબ્ધમાં કોઈ પુત્રનો યોગ નથી. તારા ભાગ્યમાં પુત્ર લખ્યો જ નથી.
માટે તને પુત્ર નહીં થાય, પણ તે મારું તપ કર્યું છે તો હું મારો જ પુત્ર તને આપું છું, જેથી તું પુત્રવાળો કહેવાઈશ, તું એનો પિતા થઈશ. એ પુત્ર પણ મહાન બળવાન છે અને કોઈ એને જીતી શકે એવો નથી. એ અજેય પુત્ર છે, એ બળવાન પુત્ર છે. એનું નામ અંધક છે અને એ તારા જ જેવો પરાક્રમી છે. એ તને સુખી કરશે, તારું રાજ્ય ચલાવશે. તું મારા પુત્રનો તારા પુત્ર તરીકે સ્વીકાર કર. ભગવાન મહાદેવે પોતાનો અંધક નામનો જે પુત્ર છે, જે પોતાના લલાટના પરસેવામાંથી પ્રગટ થયો હતો, એ અંધક પુત્રને મહાદેવે હિરણ્યાક્ષને આપી દીધો છે. એ હિરણ્યાક્ષ મહાદેવની પાસેથી આવું પુત્રરૂપી વરદાન પ્રાપ્ત કરી પુત્રને લઈને, અંધકને લઈને પોતાના દેશમાં રસાતલમાં આવ્યો છે. અને પછી ત્યાં એ આનંદથી પોતાનું રાજ્ય ચલાવવા લાગ્યો. પછી તો એણે પૃથ્વીને રસાતળમાં લઈ ગયો. ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધરીને હિરણ્યાક્ષનો વધ કર્યો છે. આ કથા આપણે સાંભળેલી છે બધાએ. ત્યાર પછી ત્યાં ભગવાન વિષ્ણુએ જ્યારે વરાહ રૂપે અવતાર લઈને હિરણ્યાક્ષનો રસાતળમાં વધ કર્યો, ત્યારે એ રસાતળનું રાજ્ય ભગવાન વિષ્ણુએ આ અંધક નામનો એનો જે દીકરો હતો એને સોંપી દીધું. અંધકાસુરને ભગવાન વિષ્ણુએ રસાતળનું રાજ્ય સોંપ્યું છે કે તું અહીંયા રાજ્ય કર, તારા પિતાનો મેં નાશ કર્યો છે, એનું રાજ્ય હવે તું ચલાવ. ભગવાન વિષ્ણુ અંધકને રસાતળમાં રાજા બનાવીને પૃથ્વીની ઉપર લઈને આવ્યા છે, એને મૂળ સ્થાને સ્થાપી દીધી છે. આ ઘટનાની ખબર હિરણ્યકશિપુને પડી, હિરણ્યાક્ષના મોટા ભાઈને ખબર પડી. એટલે એણે ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરવા માટે પહેલાં તો શક્તિ પ્રાપ્ત કરવા માટે તપ કર્યું છે. યુદ્ધ કરવા માટે શક્તિ જોઈએ અને શક્તિ મેળવવા માટે તપ કરવું પડે. તપ વગર શક્તિ આવતી નથી, કંઈક ત્યાગ કર્યા વગર કંઈ મળતું નથી. એટલે હિરણ્યકશિપુએ પોતે પોતાનું રાજ્ય વગેરે છોડીને મંદરાચળ પર્વતની ખીણમાં ઊભા રહીને હાથ ઊંચા રાખી આકાશની સામે નજર રાખીને પગના અંગૂઠાના આધારે જમીન ઉપર ઊભા રહીને એ હિરણ્યકશિપુ તપ કરવા લાગ્યો છે. એણે ભયંકર તપ કર્યું એટલે એના શરીરમાંથી અદ્ભુત તેજ નીકળ્યું છે, જેથી બધાય દેવતાઓ એ તેજના અગ્નિથી તપી ગયા અને સ્વર્ગને છોડીને બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીની પાસે જઈ પોતાના દુઃખની વાત કહી કે આ હિરણ્યકશિપુ નામનો અસુર આપનો તપ તપી રહ્યો છે. બ્રહ્માજી, આપ એને જે જોઈતું હોય એ વરદાન આપી દો, એના તેજથી અમે બળી રહ્યા છીએ. દેવો બ્રહ્માજીની પ્રાર્થના કરે. બ્રહ્માજીએ દેવતાઓને આશ્વાસન આપ્યું, હું જાઉં છું, એને વરદાન આપું છું. બ્રહ્માજી હિરણ્યકશિપુની પાસે આવ્યા છે અને એને કહ્યું છે કે હે અસુર હિરણ્યકશિપુ, તારી જે ઈચ્છા હોય એ વરદાન તું માગી લે. ત્યારે હિરણ્યકશિપુ વરદાન માગે છે. આ કથા પણ આપણે સાંભળેલી છે કે મારું મૃત્યુ કોઈનાથી ન થાય, શસ્ત્રથી ન થાય, અસ્ત્રથી ન થાય, વજ્રથી ન થાય, સૂકા વૃક્ષોથી કે પર્વતોથી પણ હું ન મરું, પાણી અગ્નિ કે શત્રુના પ્રહારોથી પણ મારું મૃત્યુ ન થાય, દેવોથી કે દૈત્યોથી, મુનિઓથી કે સિદ્ધોથી મારું મૃત્યુ ન થાય, મનુષ્યથી પણ મારું મૃત્યુ ન થાય, સ્વર્ગમાં મારું મૃત્યુ ન થાય, પૃથ્વી ઉપર ન થાય, દિવસે પણ હું ન મરું, રાત્રે પણ ન મરું, ઉપર પણ ન મરું, નીચે પણ ન મરું, મારું મૃત્યુ કોઈથી ન થાય. આવું વરદાન બ્રહ્માજીની પાસેથી હિરણ્યકશિપુ માગે છે.
બ્રહ્માજીએ મનથી ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા કે આ વરદાન આપું કે નહીં. વિષ્ણુ ભગવાને એને અંતરમાં સંકેત કર્યો, તમે એને વરદાન આપી દો, બાકી મારે એને મારવા માટે નરસિંહ અવતાર લેવો પડશે. બ્રહ્માજી એને વરદાન આપી દીધું છે. હિરણ્યકશિપુને બ્રહ્માજી કહે છે કે 96,000 વર્ષ સુધી તે તપ કર્યું છે. હિરણ્યકશિપુએ 96,000 વર્ષ સુધી તપ કર્યું હતું. બ્રહ્માજી કહે છે કે આટલું તારું મોટું તપ છે, માટે હું તને તારું ઈચ્છિત વરદાન આપું છું, તને બધું પ્રાપ્ત થશે. તે જે મૃત્યુ માટેનું જે વરદાન માગ્યું છે એ કોઈ પણ નિમિત્તથી તારું મૃત્યુ નહીં થાય, પણ બાકી મૃત્યુ તો અવશ્યંભાવી છે. જે જન્મે એને મરવું તો પડે જ છે. કાળ કોઈને છોડતો નથી. કાળ સૃષ્ટિનો વિનાશ કરે છે, બધાનો કોળિયો કરી જાય છે. મરવું તો પડે છે. બ્રહ્માજીએ એને વરદાન આપ્યું અને ત્યાં એને બધાય દાનવોનો રાજા બનાવી દીધો છે અને કહ્યું છે કે હવે તું દાનવોનો રાજા બની બધાની ઉપર તું શાસન કર. હિરણ્યકશિપુએ શાસન ચલાવ્યું છે અને બધાય દેવતાઓને જીતી લીધા છે. યુદ્ધમાં સ્વર્ગમાં બધાય દેવતાઓને જીતી લીધા. સ્વર્ગનું શાસન પણ પોતાના હાથમાં લઈ લીધું છે. પછી તો કથા સર્વ વિદિત છે કે એ હિરણ્યકશિપુને મારવા માટે, પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ જ નૃસિંહનું સ્વરૂપ ધરીને પધાર્યા હતા. અને સંધ્યા સમયે હિરણ્યકશિપુએ માગ્યું હતું કે દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું. તો ભગવાને બંને સમયના મધ્ય ભાગમાં, એટલે કે દિવસનો અંત ભાગ, રાત્રિનો આદિ ભાગ, શરૂઆત, બંનેની જે સંધ્યા સમય છે સાંજે, ત્યારે ભગવાન વિષ્ણુએ, નરસિંહ ભગવાને પોતાની ગોદમાં એને સુવડાવીને માર્યો છે. હિરણ્યકશિપુએ માગ્યું હતું કે હું ઉપર પણ ન મરું, નીચે ન મરું, એટલે ભગવાને એની વચ્ચે રાખ્યો છે. અંદર ન મરું, બહાર ન મરું, એટલે ઉમરામાં બેસીને માર્યો છે. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાન નૃસિંહ એને પોતાના હાથની આંગળીઓના નખના નહોરથી એને ચીરી નાખ્યો છે. હિરણ્યકશિપુનો વધ થયો. ભગવાન નૃસિંહે એને માર્યો છે અને પછી પ્રહલાદને એ રાજ્ય સોંપ્યું છે. હિરણ્યકશિપુનું રાજ્ય એના પુત્ર પ્રહલાદના હાથમાં આવ્યું છે અને પ્રહલાદ એ શાસન ચલાવી રહ્યો છે. ત્યારે ઘણા સમય પછી એકવાર પ્રહલાદ વગેરે ભાઈઓ, આ અંધકાસુરના ભાઈઓ જ ગણાય, કેમ કે પ્રહલાદ એ હિરણ્યકશિપુનો પુત્ર છે, અંધક એ હિરણ્યાક્ષનો પુત્ર છે. પ્રહલાદ વગેરે 5 ભાઈઓ હતા. એ બધાય ભાઈઓ, આ અંધક, આ પ્રહલાદ વગેરે 5 ભાઈઓ બધાય એકવાર ફરતા ફરતા વનમાં વિહાર કરવા માટે, ગમ્મત કરવા માટે ગયા હતા. ત્યારે ગમત કરતા કરતા, રમત કરતા કરતા બધાય પ્રહલાદ વગેરે જે ભાઈઓ હતા એણે અંધકાસુરને કીધું કે હે અંધક, તું તો આંધળો છો. તારો પિતા જે હિરણ્યાક્ષ છે એ તો મૂર્ખ છે, કેમ કે એણે ભગવાન શિવનું ઘોર તપ કરીને તારા જેવો આંધળો દીકરો પ્રાપ્ત કર્યો. તારા પિતાને માગતા એ ન આવડ્યું કાંઈ. શિવની પાસેથી કેવું વરદાન માગવું જોઈએ. આંધળો તું એને પ્રાપ્ત થયો છો, તું આંધળો છો, એટલે તું તારા પિતાનો સાચો પુત્ર નથી. તને તો શિવે તારા પિતાને આપ્યો છે, ખરેખર તું એનો દીકરો નથી તારા પિતાનો, એટલે આ જે રાજ્ય છે એનો તું ખરેખર ભાગીદાર નથી. આ રાજ્ય ઉપર તારો કોઈ હક નથી. અમે તને તારું રાજ્ય નહીં આપીએ. તારું રાજ્ય અમે છીનવી લઈશું. તારે જવું હોય ત્યાં ભાગી જા. અંધકાસુરને
એ અંધકને એના ભાઈઓએ ખૂબ ત્રાસ આપ્યો છે, એની ઘણી નિંદા કરી, એની મશ્કરી કરી, એને દુઃખ દીધું, એનું અપમાન કર્યું. ત્યારે અંધકની પાસે કોઈ શક્તિ તો બિચારાની પાસે હતી નહીં, એટલે રડ્યો છે અને પોતાના ભાઈઓને જેમ તેમ કરીને શાંત પાડ્યા છે. પણ એને દુઃખ બહુ લાગ્યું કે મારા ભાઈઓએ મારો વિરોધ કર્યો, મારું અપમાન કર્યું. કારણ હું આંધળો છું એટલે ને, મારી પાસે કોઈ શક્તિ નથી એટલે ને. એટલે બધાય ભાઈઓથી અલગ થઈ પછી એ અંધક રાત્રે નિર્જન જંગલની અંદર જતો રહ્યો. ગાઢ ભયંકર જંગલમાં આ અંધક આવ્યો છે. ત્યાં આવીને રાત્રે એણે તપશ્ચર્યા ચાલુ કરી છે. એવું કઠિન તપ કર્યું, એણે નક્કી કર્યું કે હું ભયાનક તપ કરીશ, હજારો વર્ષો સુધી હું તપ કરીશ અને એવી શક્તિ પ્રાપ્ત કરીશ કે આજે મારા ભાઈઓએ મારું અપમાન કર્યું ને, એને હું મારા નોકર બનાવી દઈશ. એ બધાયનું રાજ્ય મારા હાથમાં આવવું જોઈએ, હું બધાયનો રાજા બનીશ, હું નેત્રોને પ્રાપ્ત કરીશ, મારો અંધાપો દૂર થવો જોઈએ. આવા ઉદ્દેશ્યથી અંધક વનની અંદર તપશ્ચર્યા કરવા માટે આવ્યો છે. ત્યાં એણે 10,000 વર્ષ સુધી એક પગે ઊભા રહીને ભયંકર તપ કર્યો છે. આહાર બધો છોડી દીધો છે, બંને હાથને સીધા અને ઊંચા રાખ્યા છે, સ્થિર ઊભો રહ્યો છે. એણે એવું તપ કર્યું અને અસંખ્ય જપ જપ્યા છે. એ તપ કોઈ અસુરો પણ ન કરી શકે એવું ભયંકર તપ એણે કર્યું છે. અને પછી તપ કરતાં કરતાં 1 વર્ષ સુધી તો એણે પોતાની સામે અગ્નિને સળગાવ્યો છે અને એ અગ્નિમાં પોતાના જ શરીરના માંસ અને લોહીને અગ્નિની અંદર એણે હોમ્યા કર્યા છે. લોહીનો હોમ કર્યો, પોતાના શરીરના માંસનો હોમ કર્યો છે. માત્ર શરીરમાં હાડકાં અને નસ જ બાકી રહ્યું, બાકી આખું શરીર એણે માંસ, ચામડી, લોહી બધું એણે અગ્નિની અંદર હોમી દીધું. પણ છતાંય બ્રહ્માજી એને વરદાન દેવા માટે ન આવ્યા. પછી તો પોતાનું આખું શરીર એણે અગ્નિની અંદર હોમી દેવાની તૈયારી કરી. ત્યારે દેવતાઓ ભયભીત થઈ ગયા કે હવે બ્રહ્માજીને કહે તમે જાઓ, નહીંતર એના તેજથી અમે બધા બળી જશું. બ્રહ્માજી એને વરદાન દેવા માટે આવ્યા છે અને કહે છે કે હે દાનવ, તે ભયંકર તપ કર્યું છે, 10,000 વર્ષ સુધી તપ કર્યું છે. તારું વરદાન જે તે ઈચ્છ્યું હોય એ માગી લે, તને ન અપાય એવું કાંઈ નથી. બ્રહ્માજી વરદાન માગવાનું કહ્યું. ત્યારે આ અંધકાસુર બ્રહ્માજીની પાસે માગે છે કે જે મારા ભાઈઓએ મારું રાજ્ય પડાવી લીધું છે, એ પ્રહલાદ વગેરે મારા ભાઈઓ મારા ચાકર બને, નોકર બને, તેમજ મને આંધળાને દિવ્ય નેત્રો પ્રાપ્ત થાય. ઇન્દ્ર વગેરે જે દેવતાઓ છે એ બધાય દેવતાઓ પણ મને કર આપે, હું એનો પણ રાજા થાવ, એ મારા નોકર થાય. દેવો, દૈત્યો, ગંધર્વો, યક્ષો, સર્પો કે મનુષ્યોથી પણ મારું મૃત્યુ ન થાય, અથવા ઇન્દ્રથી પણ મારું મૃત્યુ ન થાય, ભગવાન વિષ્ણુથી પણ મારું મૃત્યુ ન થાય, અને ત્યાં સુધી કે ભગવાન શિવથી પણ મારું મૃત્યુ ન થાય, કોઈનાથી મારું મૃત્યુ જ ન થાય. આવું વરદાન હું આપની પાસે માગું છું. ત્યારે બ્રહ્માજી અંધકાસુરને કહે છે કે ભાઈ, તે વરદાન માગ્યું પણ આ અશક્ય છે. મૃત્યુ ન થાય તો સંભવી જ ન શકે, જન્મેલાની જરૂર મરવું પડે છે. મૃત્યુનું કોઈ કારણ તું એવું નક્કી કરે કે આવું કંઈક કારણ ઊભું થાય તો મારું મૃત્યુ થાય, એવું કારણ તો તારે આપવું જ પડશે. કેમ કે હું કોઈને અમર ન બનાવી શકું, કેમ કે મારું પદ પણ અમર નથી, હું પણ અમર નથી, મારે પણ બ્રહ્માનું પદ છોડવું પડે છે. એની અવધિ પૂર્ણ થાય મારે, એટલે હું પણ બદલાઈ જાઉં છું, મારું પદ પણ ચલાયમાન છે, તો હું તને અમર વરદાન કઈ રીતે આપી શકું? ન આપી શકું. તો મૃત્યુનું કોઈ કારણ નક્કી કર. અંધકાસુર બ્રહ્માજીની પાસે પછી પોતાનું મૃત્યુનું એક નિમિત્ત માગે છે કે જે જગતમાં એવી કોઈ સ્ત્રી જે હોય કે જે જગતની માતા હોય,
ને બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ હોય, રત્ન જેવી હોય અને મારી પણ માતા જેવી હોય અને મન વચન કે શરીરથી એ સ્ત્રી કોઈ સામાન્ય પુરુષને પ્રાપ્ત ન થાય એવી હોય, એવી સ્ત્રી ઉપર જ્યારે હું મારા આસુરી સ્વભાવને વશ થઈને કુદ્રષ્ટિ કરું, એને જ્યારે હું ઈચ્છા કરું, એવી મારી માતા જેવી પવિત્ર પૂજની સ્ત્રી ઉપર મારું મન જ્યારે વિચલિત થાય, ચલિત થાય, આસક્ત થાય, ત્યારે મારું મૃત્યુ થાય. આવું મૃત્યુનું નિમિત્ત હું આપની પાસે રાખું છું. બ્રહ્માજીએ ભગવાન શિવનું ચરણ કમળનું સ્મરણ કરી ભગવાન શિવની મનથી આજ્ઞા માગી કે આને આ વરદાન આપું છું. ભગવાન શિવે કહ્યું આપી દઉં. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે અને દૈત્યને કહ્યું છે કે તારું શરીર માત્ર હાડકાને નસ જ બાકી રહ્યું છે, માટે તને તારું બળવાન શરીર હું આપું છું. બ્રહ્માજીએ એના શરીરને સ્પર્શ કર્યો છે એટલે બ્રહ્માજીના સ્પર્શ થવા માત્રથી એ અંધકાસુરનું શરીર બળવાન થઈ ગયું. એના નેત્રો એને પ્રાપ્ત થયા, એ બધી જોવા માંડ્યો અને સુંદર એનું શરીર બની ગયું. સુંદરતા આવી ગઈ, બળ આવી ગયું, નેત્રો આવી ગયા, આયુષ્ય આવી ગયું, રાજ્ય પ્રાપ્ત થઈ ગયું. બધું જ ઐશ્વર્ય તપથી એણે બ્રહ્માની પાસેથી મેળવી લીધું છે. બ્રહ્માજી આવું વરદાન આપી પોતાના લોકમાં જતા રહ્યા છે. આ બાજુ અંધકાસુરે આવીને પોતાના પ્રહલાદ વગેરે ભાઈઓની પાસેથી રાજ્ય છીનવી લીધું છે. પ્રહલાદ વગેરે ભાઈઓને પણ પોતાના દાસ બનાવી દીધા, નોકર બનાવી દીધા છે. સ્વર્ગમાં પછી સ્વર્ગને જીતવા માટે અંધક ગયો છે અને ઇન્દ્રને પણ જીતી લીધો છે. ઇન્દ્ર પાસેથી પણ કર લેવા માંડ્યો છે. પછી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળ ત્રણેય લોકનું શાસન અંધકાસુરે પોતાના હાથમાં લીધું છે. ઐશ્વર્ય, યુવાની, સુંદરતા આ બધું પ્રાપ્ત થયું. આ બધી એવી નશીલી વસ્તુઓ છે કે જેની પાસે આ બધી વસ્તુ આવે ને એને એક નશો ચડી જાય, એને એક અભિમાન થઈ જાય કે મારી જેવું બળવાન કોઈ નથી, મારી જેવું જગતમાં કોઈ નથી. પૈસો એવો છે જેના હાથમાં આવે નહીં, અભિમાન થયા વગર રહે નહીં. શરીરની સુંદરતા આવી છે કે સુંદરતા જ્યારે માણસને પ્રાપ્ત થાય ત્યારે એની અંદર કામ વાસના જાગે છે. અંધકાસુરને પણ કામ, ક્રોધ, અભિમાન આ બધા એની ભીતરના જે દોષો છે જાગૃત થયા છે. તપ તપ્યું હતું પણ બહારની સંપત્તિ મેળવવા માટે એણે તપ કર્યું હતું. તપનો હેતુ સંપત્તિ હતો, નહીતર એ જ તપ જો એણે પોતાની ભીતરના દોષો નષ્ટ કરવા માટે કર્યું હોત તો ભગવાનને પામી ગયો હોત. પણ અંધકાસુરે બહારની સંપત્તિઓ પ્રાપ્ત કરી પણ અંદરના શત્રુઓ એને હેરાન કરવા માંડ્યા. કામ વાસના જાગી છે, અનેકો સ્ત્રીઓને ભોગવવા માંડ્યો છે. આ અંધકાસુર તેને અનેક હજારો સ્ત્રીઓને તેણે પ્રાપ્ત કરી. પાતાળમાં, પૃથ્વી પર, સ્વર્ગમાં સુંદર રૂપવાળી અને મદમાતી જે સ્ત્રીઓ હતી એ સર્વની સાથે એ અંધકાસુર વિહાર કરે છે. નદીઓના કિનારે, પર્વતોની ઉપર, જંગલોમાં રહીને એ સ્ત્રીઓની સાથે હર્ષથી ક્રીડા કરે છે. એ સ્ત્રીઓના હાથના મદિરા જેવા નશીલા પદાર્થોનું સેવન કરે છે. એમ સ્ત્રીઓની સાથે સુખ ભોગવતા ભોગવતા રાજ્યનું શાસન કરતા કરતા 10,000 વર્ષોના પસાર થઈ ગયા છે. એ દરમિયાન એને કાંઈ યાદ આવ્યું નહીં કે આટલું બધું બ્રહ્માજી મને વરદાન આપ્યું છે તો હું કાંઈ પુણ્ય કર્મ કરું, સત્કર્મ કરું, કાંઈ એને યાદ આવ્યું જ નહીં, કેમ કે સંપત્તિનો નશો ચડી ગયો છે. પછી તો એણે બધાએ ઋષિઓ મુનિઓને પણ હેરાન કર્યા છે. ધનના મદથી છકી જઈ એણે વેદોને, બ્રાહ્મણોને, દેવોને કે ગુરુઓને પણ માન્યા નહીં. એ બધાની નિંદા કરી, એ બધાનું ધન છીનવી લીધું અને પાપમાં એનું આયુષ્ય પસાર થવા લાગ્યું છે. કેવળ
દેવને વશ થઈ અતિ અલ્પ દિવસોમાં પોતાના આયુષ્યને હણી નાખવા તૈયાર થઈ એણે પોતાની ઉંમર ગુમાવી દીધી છે. અનેક સંખ્યાના કરોડો વર્ષો લગભગ પસાર થઈ ગયા, પણ એ અંધકાસુરે કાંઈ સત્કર્મ, ધર્મ કર્મ, પુણ્ય કર્મ કર્યું નથી. પાપ વધતું ગયું છે. પાપનો ઘડો ભરાય ત્યારે એ ઘડો ફૂટીને જ રહે છે. અંધકાસુરનું પાપ ભેગું થયું છે. એકવાર એ અંધકાસુર પોતે પોતાના સૈન્યોની સાથે, પોતાના મંત્રીઓ, સેનાપતિઓ વગેરેને સાથે લઈ મંદરાચલ પર્વત ઉપર આવ્યો છે. અને મંદરાચલ પર્વત ખૂબ શોભાયમાન સુંદર હતો. ત્યાં સુંદર વન હતું પર્વતની ઉપર. ત્યાં વિહાર કરવા માંડ્યો, રમવા લાગ્યો. અને ત્યાં એણે એક સુંદર મજાનું શહેર ખડું કરી દીધું, કેમ કે સંપત્તિ એની પાસે ખૂબ હતી. મંદરાચલ પર્વત ઉપર નગર વસાવ્યું છે એણે, અને ત્યાં છાવણી નાખી છે. એ અંધકાસુરના 3 મોટા મંત્રીઓ હતા, દુર્યોધન, વૈધસ અને હસ્તી. આ 3 એના મંત્રીઓ હતા. એ મંત્રીઓ પણ એ પર્વતની ઉપર આ અંધકાસુરની સાથે આવ્યા હતા. એ 3 મંત્રીઓ એકવાર ફરતા 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 એક ગુફાની અંદર આવ્યા છે, કે જે ગુફાની અંદર ભગવાન મહાદેવ માં પાર્વતીની સાથે તપશ્ચર્યા કરતા હતા. એ ગુફાની અંદર ભગવાન શિવ માં પાર્વતીની સાથે રહેતા હતા. ત્યાં આ 3 જે મંત્રીઓ હતા એણે ગુફાની અંદર જઈને જોયું કે કોઈ યોગી, ભગવાન શિવને એ યોગી માને છે, કે કોઈ જટાધારી, કોઈ ભસ્મ લગાડેલા, કોઈ ત્રિશૂળવાળા યોગી આ ગુફાની અંદર બેઠા છે. અને એ યોગીની પાસે એક સુંદર મજાની સ્ત્રી એની પત્ની તરીકે રહેલી છે. માં પાર્વતીની ઉપર આ 3 મંત્રીઓની દ્રષ્ટિ પડી. જોયું કે આટલી બધી સુંદર સ્ત્રી જગતમાં અમે ક્યાંય જોઈ નથી. એ 3 મંત્રીઓએ પોતાના રાજા અંધકાસુરની પાસે આવીને બધી વાત કરી કે હે રાજન અંધક, આ મંદરાચલ પર્વતની ગુફામાં અમે ફરતા ફરતા ગયા. ત્યાં એક યોગીને અમે જોયા છે, એક મુનિને અમે જોયા છે. એ ધ્યાનમાં બેઠા હતા. એના મસ્તક ઉપર જટા હતી. જટાની ઉપર અર્ધો ચંદ્ર હતો. એની આભૂષણ નાગનું પહેર્યું હતું. કેડ ઉપર હાથીનું ચામડું બાંધ્યું હતું. અને ખોપરીઓની માળા પણ એને પહેરી હતી. એના હાથમાં ત્રિશૂળ પણ હતું. એની પાસે બાણ અને ભાથો પણ હતા. મોટું ધનુષ પણ હતું. રુદ્રાક્ષની જનો એણે પહેરી હતી. તલવાર, ત્રિશૂળ અને એક ધોકો પણ એની પોતાની પાસે રાખ્યો હતો. એની પાસે એક વૃદ્ધ એનું વાહનરૂપી બળદ પણ એની પાસે હતો. આખા શરીર ઉપર એણે ભસ્મ લગાવેલી હતી. 4 એને હાથ હતા. અને એક વાનરના જેવા મુખવાળો ભયંકર વિકરાળ એનો સેવક એ ત્યાં એની રક્ષા કરતો હતો. એ સેવકે પણ હાથમાં ઘણા હથિયારો ધારણ કર્યા હતા. પણ આ બધું અમે ત્યાં જોયું, પણ એની પાસે એક વસ્તુ બહુ સુંદર અમે જોઈ. એ વસ્તુ એટલે એની પત્ની, એની સ્ત્રી. એની જેવી સુંદર સ્ત્રી જગતમાં અમે ક્યાંય જોઈ નથી. આ જગતમાં જોવા જેવું હોય તો એ સ્ત્રી જ જોવા જેવી છે. એ અંધક, આપ તો ત્રિલોકના અધિપતિ છો. એ સ્ત્રી આપને શોભે. માટે તમે એ સ્ત્રીને બોલાવી આવો. એ સ્ત્રી તમારે માટે યોગ્ય છે. મંત્રીઓની પાસેથી આવી વાત સાંભળી એટલે અંધકાસુરની અંદર કામ વાસના જાગી છે. અને તરત એ પોતાના જે 3 મંત્રીઓ હતા, દુર્યોધન, વૈધસ અને હસ્તી, 3ને મોકલ્યા છે કે જાઓ તમે અને એની પાસે જઈ અને વાત કરો કે 3 લોકનો રાજા અંધક એ તમારો પણ રાજા છે યોગી. હે મુનિ, તમારી સ્ત્રી તમે અંધકને આપી દો. એ 3 મંત્રીઓ ભગવાન શિવની પાસે આવે છે અને પહેલાં તો પ્રશ્નો પૂછે છે કે હે યોગી, તમે કોના પુત્ર છો અને અહીં શા માટે બેઠા છો? આ રૂપવાળી જે સ્ત્રી છે એ કોણ છે
અને તમારે આ સ્ત્રીનું શું કામ છે? આ સ્ત્રી તમે અમારા રાજા અંધકને આપી દો. ભસ્મા લગાડેલા અને ખોપરીઓની માળા પહેરવાવાળા યોગીને વળી સ્ત્રીનું શું કામ? યોગીએ ત્યાગીએ તપસ્વીએ તો સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. આવા બધા તમે અસ્ત્રો શસ્ત્રો રાખો છો, ત્રિશૂળ રાખો છો ને તલવાર ને ધનુષને, એ તમારે રાખવા યોગ્ય નથી. તમારે તો તપવું જોઈએ. આ ચંદ્ર તમે શું કામ રાખ્યો છે? આ હાડકાનું ખપ્પર તમે શું કામ રાખ્યું છે? અને આ સ્ત્રી પણ તમે શા માટે પોતાની પાસે રાખી છે? હે મૂઢ મુનિ, તમે આ સ્ત્રી અમારા સ્વામી અંધકને આપી દો, એમાં જ તમારું હિત છે. મારા સ્વામીની આજ્ઞાનો તમે અનાદર કરશો નહીં તો એનું પરિણામ બહુ ભયંકર આવશે. ભગવાન મહારુદ્રની પાસે આવી માગણી કરે છે. આવી અયોગ્ય માગણી મહાદેવની પાસે આ ત્રણેય દૂતોએ કરી છે. ત્યારે ભગવાન શિવ પહેલાં તો શાંત રહે છે. ભગવાન શિવ કહે છે કે હું રુદ્ર છું, તો તારે અહીંયા મારું કામ શું છે? તું મને પૂછે છો કે તમે કોણ છો? તો હું પોતે જાણતો નથી કે મારા માતા પિતા કોણ છે. એટલે કે હું અજન્મા છું. મારો કોઈ પિતા નથી, મારી કોઈ માતા નથી. હું જ સર્વનો પિતા છું, હું જ સર્વનો ઉત્પાદક છું. મારો પ્રભાવ તું સાંભળ. મારું બીજું કોઈ સગું કે સંબંધી નથી, અને હું આ યુવાન સ્ત્રીને પાસે રાખીને પણ એનાથી મુક્ત છું. મને એનો કોઈ મોહ નથી. અને પાશુપત નામનું ઘોર વ્રત અત્યારે હું કરી રહ્યો છું, અને આખું જગત એ મારી અંદર છે. હું જગતનો અધિષ્ઠાતા છું. આ તો તમે મારા રૂપને જોઈ રહ્યા છો, બાકી મારું કોઈ રૂપ પણ નથી, મારો કોઈ રંગ પણ નથી, મારો કોઈ આકાર નથી, મારો કોઈ પ્રકાર નથી. અને હું અત્યારે પાશુપત નામનું વ્રત કરી રહ્યો છું. ભગવાન શિવ ત્યારે વ્રત કરી રહ્યા હતા, એટલે યુદ્ધ કરવું યોગ્ય નહોતો, એને મારવો યોગ્ય નહોતો. માટે ભગવાને શાંતિથી ઉત્તર આપ્યો છે. પણ આ અસુરો માનતા નથી. ભગવાન શિવને કહે છે કે આ સ્ત્રી હું તને કોઈ પણ કાળે નહીં આપું. બાકીનું તારે જે કાંઈ જોતું હોય તું લઈ જા. બાકી મને મારી શક્તિ ઉપર વિશ્વાસ છે. તારા સ્વામીને કહેજે, જો તારે યુદ્ધ કરવું હોય તો તું યુદ્ધ માટે આવી શકે છો, એમાં મારી કોઈ ના નથી. ત્યારે આ ત્રણેય જે મંત્રીઓ હતા એ અંધકાસુરની પાસે ગયા છે અને અંધકાસુરને બધી વાત કરી છે. ત્યારે એ અંધકાસુર પછી તો ભગવાન મહારુદ્રની સામે, ભગવાન મહેશ્વરની સાથે યુદ્ધ કરવા માટે આવી પહોંચે છે. અનેક હથિયારો લઈને, વીજળી જેવું ઘોર શસ્ત્ર લઈને એ અંધકાસુર પછી ભગવાન શિવજી ગુફાની અંદર તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યાં આવ્યો છે. તેણે તલવાર લીધી અને પ્રચંડ વાયુ જેવા વેગથી એ જવા માટે તૈયાર થઈ ગયો, અને ગુફાનો જે દરવાજો હતો ત્યાં એ આવ્યો છે. પછી ત્યાં આવીને એ અંધકાસુરે મદોન્મત્ત હાથીની પેઠે મદિરા પીને એના નેત્રો ઘૂમવા માંડ્યા, અને ઘણું સૈન્ય સાથે રાખીને એણે ભગવાન શિવના જે દ્વારપાળો હતા એની સાથે પહેલાં યુદ્ધ કર્યું છે. ભગવાન શિવની એ જે ગુફા છે એ ગુફાના દરવાજે ભગવાન શિવના ગણ નંદી, કે જેનું નામ બીજું નામ વિરક છે, એ વિરક નામના ગણ એટલે કે નંદી ગણ એ દ્વારપાળ બનીને ઊભા છે. એની સાથે આ અંધકાસુરે ભયંકર યુદ્ધ કર્યું છે. નંદીશ્વર પણ મહાન પ્રચંડ પરાક્રમી છે. મહાદેવના વીર ગણ એ નંદીશ્વરે, એ વિરક ગણે આ અંધકાસુરને ખૂબ પીડ્યો છે અને વારંવાર એનો તિરસ્કાર કર્યો છે. પથરા, ઝાડ, વજ્ર, પાણી, અગ્નિ, સર્પ, શસ્ત્રો તથા અસ્ત્રોની બિવરામણીઓથી એ અંધકાસુરને ખૂબ ડરાવ્યો છે. છતાંય એ અંધકાસુર અતિશય પીડી શકાય એવો તો હતો જ નહીં. અને
પછી તેને પૂછવામાં આવ્યું કે તું કોણ છો અને કેમ આવ્યો છો? ત્યારે એ શબ્દ સાંભળીને એ અંધકાસુરે કહ્યું કે હું એ પાર્વતીને લેવા માટે આવ્યો છું. પછી તો એ નંદીશ્વરે અંધકાસુરની સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. અતિશય વીર એ શિવગણે તે યુદ્ધમાં અંધક દૈત્યને જીતી લીધો છે. એ અંધકાસુરની શ્રેષ્ઠ તલવારના ભૂકા ઉડાડી દીધા છે. ભૂખથી એનું ગળું સુકાવા માંડ્યું છે. તરસ પણ એને ખૂબ લાગી હતી. તેથી કંટાળી જઈને એ અંધકાસુર એ રણનો મોખરો છોડીને ગર્વ રહિત થઈને ત્યાંથી ભાગી ગયો છે. પછી તો એ અંધકાસુરના જે સેવકો હતા, પ્રહલાદ વગેરેના જે ભાઈઓ, એના દાનવ ભાઈઓ જે હતા, એ પણ યુદ્ધ કરવા આવ્યા છે. ત્યારે એની સાથે પણ આ વિરક ગણે આનંદીશ્વરે ભયંકર યુદ્ધ કર્યું છે. પછી ત્યાં વિરોચન, બલી, 1000 હાથવાળા બાણાસુર, કુંભજય, શંબર, વૃત્રાસુર વગેરે બધા અસુરો જે આ અંધકાસુરના ગણો હતા, એણે ભગવાન શિવના ગણોની સાથે યુદ્ધ કર્યું. પણ યુદ્ધ કરતાં કરતાં તે બધાય અસુરોને ભગવાન શિવના ગણોએ ઘાયલ કરી મૂક્યા અને જીતી લીધા ને બધાને ભગાડી દીધા છે. દૈત્યો ભાગ્યા છે અને અંધકાસુર પણ ભાગ્યો છે. શિવગણોનો વિજય થયો છે. પછી ભગવાન મહાદેવ ગુફાની અંદર માં પાર્વતીને કહે છે કે હે દેવી, મારું આ વ્રત હજી પૂર્ણ થયું નથી. હું પાશુપત વ્રત અત્યારે કરી રહ્યો છું અને આ અસુરો વારંવાર આવીને મને આ વ્રતમાં, આ તપમાં વિઘ્ન કરી રહ્યા છે. આ વ્રત મારે પૂર્ણ કરવું જ પડે એમ છે. તો આ વ્રત પૂર્ણ કરવા માટે હું અહીંથી જાઉં છું. તમે અહીંયા એકલા રહેજો. મારો ગણ જ્યાં નંદી છે, જેનું નામ વિરક છે, એ તમારું રક્ષણ કરશે. તમારી સાથે રહેવાથી આ વ્રત હું બરાબર કરી શકતો નથી. હે પાર્વતી, તમને હું સાથે રાખું છું એટલે આ દુષ્ટ અસુરો મને હેરાન કર્યા કરે છે, મને વિક્ષેપ કર્યા કરે છે. માટે તમે અહીંયા નિર્ભય થઈને રહેજો. તમે ચિંતા કરશો નહીં. મારી શક્તિ તમારી સાથે જ છે. મારા ગણોની હું અહીંયા જ તમારા રક્ષણ માટે મૂકું છું. હું તપશ્ચર્યા પૂર્ણ કરી, પાશુપત વ્રત પૂર્ણ કરી 1000 વર્ષ પછી હું પાછો આવીશ. ના પાર્વતીને આ રીતે એ ગુફાની અંદર રાખીને ભગવાન શિવ તો ત્યાંથી જતા રહ્યા છે. અને પછી આ લાગ જોઈને પેલો જે અંધકાસુર પહેલા યુદ્ધ કરી ગયો હતો, હારીને ભાગી ગયો હતો, એને ખબર પડી એટલે એ વળી પાછો કામના બાણોથી ઘાયલ થઈને, એટલે કે કામાસક્ત થઈને, વાસના મનમાં લઈને માં પાર્વતીને લેવા માટે ત્યાં આવે છે. પોતાના ભયાનક અસુરોને લઈને એ અંધકાસુર એ ગુફાની ઉપર આવે છે, ગુફાની પાસે આવે છે. ત્યારે ભગવાન શિવનો એ વિરક નામનો ગણ એની સાથે ભયંકર યુદ્ધ કરે છે. ભગવાન શિવના ગણોનું અને આ અંધકાસુર વગેરે અસુરોનું ભયંકર યુદ્ધ થયું છે. 505 રાત્રિ અને દિવસ સુધી એ વિરક નામના ગણે આ અંધકાસુરની સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. પણ અંધકાસુર આ વખતે મોટી શક્તિ લઈને આવ્યો હતો એટલે આ અસુરોથી આ વિરક ગણ થોડી વાર ધ્રુજી ગયો છે, હતાશ થઈ ગયો. અસુરોએ એટલા બધા બાણ માર્યા છે, ગુફાનું મોં આખું ઢકાઈ ગયું છે અને આસપાસ જે વનસ્પતિઓ વગેરે હતી બધી પણ નષ્ટ થઈ ગઈ છે. વિરક નામનો ગણ મૂર્છિત થઈ ગયો. માં પાર્વતીને આ વાતની ખબર પડી. માં પાર્વતી પણ વિચાર કરે છે કે હવે કરવું શું? ભગવાન શિવ તો અત્યારે તપશ્ચર્યા કરી રહ્યા છે, વિરક ગણ મૂર્છિત થયો છે, અહીંયા આ બધા અસુરો આવ્યા છે, હું અહીં એકલી છું, તો મારું રક્ષણ કરવા માટે હવે શું કરવું? એટલે માં પાર્વતીએ તુરંત પછી ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓને યાદ કર્યા છે કે તમે આવો અને ભગવાન મહાદેવ
જ્યાં સુધી તપશ્ચર્યા પૂર્ણ કરીને પાછા ન આવે ત્યાં સુધી આ અસુરોને તમે અટકાવો, એની સાથે યુદ્ધ કરો, એને ભગાડો. માં પાર્વતીએ યાદ કર્યા એટલે બધાય દેવતાઓ ત્યાં આવ્યા છે. પણ માં પાર્વતી આ ગુફાની અંદર એકલા હતા. એટલે માં પાર્વતીની પાસે, એટલે કે કોઈ પવિત્ર સ્ત્રી હોય, જે માતા જેવી હોય, એની પાસે એના એકાંત ભવનમાં, એના રાણીવાસમાં કોઈ પણ પુરુષે પ્રવેશ ન કરવો જોઈએ. સ્ત્રીઓ સિવાય રાણીના આવાસમાં, મહેલમાં પુરુષને પ્રવેશ નથી હોતો. એ મર્યાદા દેવતાઓએ પાળી છે. એટલે દેવતાઓએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. ભગવાન વિષ્ણુ વૈષ્ણવી બની ગયા, સ્ત્રી બની ગયા છે. બ્રહ્માજી બ્રહ્માણી બની ગયા છે. ભગવાન ઇન્દ્ર ઇન્દ્રાણી બની ગયા છે. બધાય દેવતાઓએ સ્ત્રીનું રૂપ ધર્યું છે અને માં પાર્વતીની પાસે ઉપસ્થિત થાય છે. માં પાર્વતી એને વાત કરે છે કે તમારે અત્યારે આ અસુરોને અટકાવવાના છે. ભગવાન શિવ તપશ્ચર્યા કરી રહ્યા છે. માં પાર્વતીએ આ બધાય સ્ત્રીના શરીરમાં આવેલા દેવતાઓની આજ્ઞા કરી. એટલે બધાય એ દેવતાઓ પોતપોતાની શક્તિઓ, શસ્ત્રો, અસ્ત્રો સાથે લઈને યુદ્ધ માટે તૈયાર થયા છે. જે બ્રહ્માણી હતા, જે બ્રહ્માજીની જ સ્ત્રી સ્વરૂપ હતા, એ બ્રહ્માજી બ્રાહ્મી નામની શક્તિ એણે હાથમાં લીધી છે. ગૌરીએ પણ પોતાની શક્તિ હાથમાં લીધી છે. નારાયણી જે વૈષ્ણવી દેવી હતા, એણે શંખ, ચક્ર, ગદા અને ધનુષ હાથમાં ધારણ કર્યો છે. ઇન્દ્રાણીએ પોતાનું વજ્ર હાથમાં ધારણ કર્યો છે અને એમને 1000 નેત્રો પણ ધારણ કર્યા છે. બધી દેવીઓ પોતપોતાની શક્તિઓ લઈને, શસ્ત્રો લઈને તૈયાર થયા છે. વરુણદેવની જે સ્ત્રી હતા એ તોયાલિકા દેવી હતા, એણે પણ શક્તિ હાથમાં લીધી. યમદેવની યમ શક્તિ, અગ્નિદેવની અગ્નિ શક્તિ, નિવૃત્તિદેવની નિવૃત્તિ શક્તિ, કુબેરની પણ શક્તિ, યક્ષેશ્વરી દેવી, આ બધી દેવીઓએ શસ્ત્રો અસ્ત્રો લઈને અંધકાસુરની સામે યુદ્ધ શરૂ કર્યો છે. એ અરસામાં પેલો જે વિરક નામનો ગણ, જે નંદીશ્વર છે, એ પણ મૂર્છામાંથી જાગૃત થયો અને એણે પણ ત્યાં અસુરોની સાથે ભયંકર યુદ્ધ કર્યો છે. એ યુદ્ધમાં આ બધાય અસુરોએ પણ ભયંકર પરાક્રમ કર્યું છે. અસુરોની શક્તિ વધારે હતી. દેવતાઓ પણ ધ્રુજી ગયા છે. દેવતાઓ ચિંતામાં પડ્યા કે ભગવાન શિવ હજી આવ્યા નથી અને આ બધા અસુરોને અમે પહોંચી શકીએ એમ નથી, કરવું શું? આ રીતે યુદ્ધ ચાલુ હતું. દેવતાઓ ગભરાયેલા હતા. બરાબર એ જ વખતે ભગવાન મહાદેવનું એ 1000 વર્ષનું પાશુપત વ્રત પૂર્ણ થયું છે અને મહાદેવ એ વ્રતને પૂર્ણ કરીને પાછા આવે છે અને જોવે છે તો પોતાની જ ગુફાના દ્વાર ઉપર આ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ભગવાન શિવે પોતાના ગણોને શાંત પાડ્યા છે અને બધી જે દેવતાઓની સ્ત્રીઓ હતી, જે સ્ત્રી રૂપે દેવતાઓ આવ્યા હતા, એને બધાને પોતપોતાના લોકમાં જવા માટેની આજ્ઞા આપી દીધી. તમે તમારા લોકમાં જાઓ, મારી હવે જરૂર નથી, મારું યુદ્ધ હું પોતે કરી લઈશ. પાર્વતીને પણ મહાદેવે ગુફાની અંદર બોલાવ્યા છે અને પછી એ ભગવાન મહાદેવમાં પાર્વતીની સાથે ગુફાની અંદર હતા. ત્યારે અંધકાસુરે પોતાનો એક દૂત, વિગસ નામનો દૂત મહાદેવની પાસે મોકલ્યો છે. એ વિગસ નામનો દૂત જે અંધકાસુરનો દૂત હતો, એણે મહાદેવની પાસે આવીને મહાદેવને આ સંદેશ આપ્યો કે હે મહાદેવ, હે યોગીન, તમારે સ્ત્રીનું શું કામ છે? તમે આ સ્ત્રીને છોડી દો. તમે તપસ્વી છો, મારી સાથે ખોટો વિરોધ ન કરો. તમારે જો શાંતિથી રહેવું હોય તો આ સ્ત્રી મને આપી દો. હું તમને, જો તમે આ સ્ત્રી મને નહીં આપો તો હું તમને પાતાળ લોકની અંદર મોકલી દઈશ અથવા યમના નિવાસમાં મોકલી દઈશ, યમલોકમાં મોકલી દઈશ. આવી અઘટિત વાત કરે છે વિગસ નામનો દૂત.
પણ ભગવાન શિવ કહે છે કે તું જલ્દી જા, તારે તારા સ્વામીને જે કહેવું હોય તે કહેજે, હું આ સ્ત્રી આપવાનો નથી, યુદ્ધ માટે તારે આવવું હોય તો આવી જા, મેં મારી પાસે આ જે શસ્ત્રો અને અસ્ત્રો રાખ્યા છે ને એ તારા માટે જ રાખ્યા છે. મારી પાસે બધા શસ્ત્રો તૈયાર છે, ત્રિશૂળ, આ પાશુપતાસ્ત્ર, આ મહેશ્વરાસ્ત્ર, મારી અંદર પ્રચંડ શક્તિ છે, તારા યુદ્ધને હું જીતી શકીશ, તારા રાજાને પણ હું મારી શકીશ, તારા રાજાને અંધકાસુરને આ સંદેશ આપી દે. ત્યારે એ વિગસ અંધકાસુરની પાસે આવ્યો છે અને પછી તો અંધકાસુર મોટા સૈન્યને સાથે રાખીને મહાદેવની સાથે યુદ્ધ કરવા આવ્યો છે. વજ્ર જેવા શસ્ત્રોથી એણે મહેશ્વરની જે ગુફા હતી ભગવાનની, એ ગુફાના મુખને તોડી નાખ્યું છે અને ભગવાન શિવનો જે નંદીશ્વર વિરક ગણ હતો એની ઉપર પણ ખૂબ મોટા શસ્ત્રો ચલાવ્યા છે. ભગવાન શિવની ઉપર પણ શસ્ત્રો ચલાવ્યા છે. તે ગુફાની આગળ જે બગીચો હતો એને પણ તોડી નાખ્યો છે. પછી તો ભગવાન શિવે કોપાયમાન થઈને ત્રિશૂળ હાથમાં લીધું છે. ભગવાન વિષ્ણુ વગેરે દેવતાઓ પણ ત્યાં આવ્યા છે અને મહાદેવના પક્ષમાં રહીને એ દેવતાઓ અંધક વગેરે અસુરોની સાથે યુદ્ધ કરવા માંડ્યા છે. શિવગણો અને દેવતાઓ સાથે મળીને અંધકાસુરના અસુરોની સાથે યુદ્ધ કરે છે. ભગવાન શંકરે યુદ્ધમાં સ્થિર અને જય મેળવનાર વિરકને જ મુખ્ય સેનાપતિ બનાવ્યો છે. એ વિરક ગણને સેનાપતિ બનાવ્યો છે અને મોટું યુદ્ધ ચાલુ થયું છે. એ દૈત્યના સૈન્ય સાથે સર્વકાળ પ્રલયકાળ સમાન ઘોર બેહદ યુદ્ધ કર્યું. ત્યારે એ વિગસ નામનો દૈત્ય ક્રોધથી બધાય દેવોને યુદ્ધમાં ગળી ગયો. એ વિગસ નામનો જે ગણ હતો, જેનું બીજું નામ રાહુ પણ હતું, એ વિગસ ગણે બધાય દેવતાઓને પોતાના મુખની અંદર ફેંકી દીધા. બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ, સૂર્ય, ચંદ્ર વગેરે બધાય ગણ દેવતાઓને એના શસ્ત્રો અને અસ્ત્રો સહિત એ વિગસ દૈત્ય ગળી ગયો. માત્ર એક વિરક ગણ જ એ યુદ્ધની અંદર એ વિગસ દૈત્યથી ગળાયો નહીં. વિગસ જ એક બાર રહી શક્યો. પછી તો વિરક ગણ જ બાકી રહ્યો. વિરક ગણે મહાદેવની પાસે આવીને બધી વાત કરી. મહાદેવ અંધકાસુરનો વિગસ નામનો અસુર ભયંકર પરાક્રમી છે અને તેણે બધાય દેવતાઓને ગળી ગયો છે. હવે આપ કંઈક શક્તિ વાપરો અને એ દેવતાઓને એના મુખમાંથી બહાર લાવો મહાદેવ, નહીં તો આ અંધકાસુરને આપણે જીતી નહીં શકીએ. પ્રભુ, આપ આ વિગસ નામનો જે અસુર છે એનો વિનાશ કરો. ત્યારે મહાદેવ પોતે ત્યાં આવે છે અને મહાદેવે પોતે ત્યાં આવીને એ વિગસ નામનો જે ગણ છે એની પાસે ઊભા રહીને એણે મહાદેવે દિવ્ય મંત્રોનો જપ કરવા માંડ્યો છે. એ મંત્રો એવા હતા કે મંત્રથી જે વસ્તુ ગળાઈ જવામાં આવી હોય એ ગળેલી વસ્તુ ઓકાવી નાખે એવો એ મંત્ર હતો. ભગવાન શિવે એ મંત્ર જ્યાં જપ્યો ત્યાં તો એ વિગસ અસુર જે હતો એણે પોતાનું મોં ખોલ્યું છે અને ઉલટીની સાથે બધાય દેવતાઓને એણે પોતાના મુખમાંથી બહાર કાઢ્યા છે. વિગસ નામના અસુરના મુખમાંથી બધાય દેવતાઓ પાછા બહાર નીકળ્યા છે. બ્રહ્માજી નીકળ્યા, વિષ્ણુ ભગવાન નીકળ્યા, ઇન્દ્રાદી બધાય દેવતાઓ બહાર નીકળ્યા અને વળી પાછું તુમુલ યુદ્ધ ત્યાં શરૂ થયું છે. પણ એ યુદ્ધની અંદર જે અસુરો મરાતા હતા એ અસુરોને શુક્રાચાર્યજી પોતે મૃત સંજીવની વિદ્યા વડે પાછા જીવિત કરી દેતા હતા. આ ઘટના વિરક નામના ગણે જોઈ કે આ શુક્રાચાર્ય
ભગવાન શિવની પાસેથી જેની મૃત સંજીવની વિદ્યા મેળવી છે. અને અહીંયા શિવના જ ગણોના વિરુદ્ધમાં આ શુક્રાચાર્ય પોતાના અસુરોની જીવતા કરી રહ્યા છે. તો અસુરો જો મરાશે નહીં તો યુદ્ધમાં કેમ જીત મળશે? મહાદેવની પાસે વિરક ગણ આવે છે, પ્રાર્થના કરે છે, મહાદેવ આપ આ શુક્રાચાર્યથી મારું રક્ષણ કરો. આ શુક્રાચાર્ય આપના જ વિરોધી બનીને એ અસુરોને જીવતા કરી રહ્યા છે. અસુરોને ઉપર મૃત સંજીવની મંત્રથી અભિમંત્રિત કરેલું જળ પ્રોક્ષણ કરીને અસુરોને જીવાડી રહ્યા છે. મહાદેવે વિરક ગણની આજ્ઞા કરી કે હે વિરક, તું જા અને જ્યાં એ શુક્રાચાર્ય છે ત્યાં એને તું જઈ અને પકડીને મારી પાસે લઈ આવ. ત્યારે એ બધા અસુરોની વચ્ચે શુક્રાચાર્ય રક્ષાયેલા હતા. અસુરો એની રક્ષા કરતા હતા શુક્રાચાર્યજીની, કેમ કે અસુરોના એ ગુરુ હતા. એટલે ગુરુદેવની રક્ષા માટે અંધકાસુરે પોતાના મોટા મોટા વીર અસુરોને મૂક્યા હતા. પણ જે ભગવાન શિવનો વિરક ગણ છે નંદીશ્વર, એણે પ્રચંડ પરાક્રમ કરીને એ રક્ષક અસુરોની વચ્ચેથી વિરક ગણ આ શુક્રાચાર્યજીને પકડીને લઈ આવ્યા છે. શુક્રાચાર્યજીને પકડીને વિરક ગણ ભગવાન શિવની પાસે લાવે છે. ત્યારે એ શુક્રાચાર્યને ભગવાન શિવ તુરંત કાંઈ પણ પૂછ્યા વગર ભગવાન શિવ એને ગળી ગયા છે. મહાદેવે પોતાના મુખની અંદર શુક્રાચાર્યજીને ફેંકી દીધા છે. શુક્રાચાર્ય ગળાઈ જ ગયા. એટલે પછી તો બધા અસુરો ભયભીત થઈ ગયા કે હવે કરવું શું? જે અમને જીવાડી રહ્યા હતા, જે મારા ગુરુજી હતા, જે મારો આધાર હતા, એ જ ગળાઈ જવાયા છે. માટે હવે શું કરીશું? શુક્રાચાર્ય જતા રહ્યા છે એટલે અંધકાસુર પણ થોડી વાર તો ધ્રુજી ગયો છે. પણ એણે પછી તો પોતાના અસુરોને લલકાર કર્યો છે કે જે થવું હોય તે ભલે થાય, પણ આજે ભયંકર પરાક્રમ કરો અને મહાદેવની સામે યુદ્ધ કરો. એટલે અંધકાસુરની આજ્ઞાથી બધાય અસુરો ભયંકર યુદ્ધ કરી રહ્યા છે. રણસંગ્રામ એવો જામ્યો છે કે યુદ્ધમાં કોઈ પીછેહટ કરતા નથી. પછી તો ભગવાન શિવે એની સામે યુદ્ધ કર્યું છે, ભગવાન વિષ્ણુએ યુદ્ધ કર્યું છે. અને ભગવાન વિષ્ણુએ પછી તો એ અંધકાસુરની સાથે એક સ્ત્રીનું રૂપ ધરીને યુદ્ધ કર્યું છે. અંધકાસુરની ઉપર પ્રચંડ શસ્ત્રોનો પ્રહાર કર્યો છે. અંધકાસુરના શરીરમાંથી પુષ્કળ લોહીના ટીપાઓ જ્યાં ત્યાં પડવા માંડ્યા છે. મોટા મોટા અસુરોને તો હરાવી દીધા, પણ એક અંધકાસુર જ છેલ્લે બાકી રહ્યો છે. ભગવાન વિષ્ણુએ એની સાથે યુદ્ધ કર્યું અને એને ખૂબ દુઃખ દીધું છે. ભગવાન શિવે પછી પોતે ત્રિશૂળ હાથમાં ગ્રહણ કર્યું છે અને એ અંધકાસુરને પોતાના ત્રિશૂળની અણી ઉપર મહાદેવે ધરી લીધો છે. ત્યાં રહ્યો તે એણે મુઠ્ઠીઓ વડે, પગની લાતો વડે યુદ્ધ ચાલુ રાખ્યું છે. અંધકાસુર એવો ભયંકર માયાવી અસુર હતો કે એના શરીરમાંથી જે લોહીના ટીપા પડતા હતા એ ટીપામાંથી પણ અનેકો અંધકો બીજા પ્રગટ થતા હતા. જેટલા લોહીના ટીપા પડ્યા એમાંથી કેટલાય અંધકાસુરો ઉત્પન્ન થયા. પણ ભગવાન વિષ્ણુએ વિકરાળ ભયાનક સ્ત્રીનું સ્વરૂપ ધરીને એ બધાય અંધક નામના અસુરોને ભગવાન વિષ્ણુ ગળી ગયા છે, એનું લોહી બધું પી ગયા છે. ત્યારે અંધકાસુર પછી ભગવાન શિવના ત્રિશૂળની અણી ઉપર રહ્યો પણ ઘણા સમય સુધી ત્યાં એ લલકાર કરે છે. ક્ષત્રિય ધર્મનું સ્મરણ કરીને વજ્ર જેવી ભયંકર ઘોર હથેળીના પ્રહારોથી, ઢીંચણો અને પગની લાતોથી, વજ્ર જેવા આકારના નખોથી, મુખ, ભુજા અને મસ્તકથી પણ એણે શંકરની સાથે યુદ્ધ ચાલુ રાખ્યું છે. પણ ભગવાન શિવ છે. ત્રિશૂળની અણી ઉપર ભગવાને એણે
મૂકી દીધો છે, પરોવી દીધો છે, ત્યાં એ ઠૂઠા જેવો બની ગયો. એનું શરીર ત્યાં સુકાઈ ગયું છે, નીચું એનું મોં થઈ ગયું છે અને સૂર્યના પ્રચંડ કિરણો વડે એનું આખું શરીર જીર્ણ થઈ ગયું, સુકાઈ ગયું. પછી તો મેઘરાજાએ ખૂબ વરસાદ વરસાવ્યો કે જેથી એનું શરીર ભીંજાઈ ગયું છે અને બરફના ટુકડાના આકાર જેવા ટુકડા રૂપે એ અંધકાસુર બની ગયો છે. પણ છતાં એ અંધકાસુરને પછી ખ્યાલ આવી ગયો કે આ શિવ કોઈ સામાન્ય દેવ નથી, આ તો દેવોના દેવ છે, આ મહાદેવ છે. એટલે એણે યુદ્ધ બંધ કરીને મહાદેવને પોતાના સ્વામી તરીકે જાણીને અંધકાસુરે મહાદેવની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. મહાદેવના ત્રિશૂળની અણી ઉપર પરોવાઈને પણ અંધકાસુરે ત્યાં ભગવાન શિવનું 108 નામનું સ્તોત્ર ત્યાં જપ્યા કર્યું છે. ભગવાન શિવની પ્રાર્થના પણ કર્યા કરી છે, જેથી ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થયા છે. અંધકાસુરના મનમાંથી રાગ દ્વેષ જતા રહ્યા, વેરભાવ જતો રહ્યો, અભિમાન જતું રહ્યું, વાસના જતી રહી. ભગવાન શિવેને ખૂબ મોટો દંડ દીધો અને સમજી ગયો અંધકાસુર કે આ મારી જ ભૂલ છે. ભગવાન શિવની સામે મેં યુદ્ધ કર્યું, એ મેં ભયંકર ભૂલ કરી છે. પણ ભગવાન શિવના તત્વને જાણીને એ શિવને શરણે થઈ ગયો છે, શિવનો ભક્ત બની ગયો છે, શિવનો દાસ બની ગયો છે. ભગવાન શિવ પણ એને જાણી ગયા કે હવે એનું અભિમાન જતું રહ્યું છે, મારે શરણે આવ્યો છે. ભગવાન શિવે એને ત્રિશૂળની અણી ઉપરથી નીચે ઉતાર્યો છે. કહ્યું છે કે તું વરદાન માગ. ત્યારે અંધકાસુર મહાદેવની પાસે વરદાન માગે છે, મહાદેવ મને આપનો ગણ બનાવો, મારું મન આપની ભક્તિમાં લાગેલું રહે, મારી ભૂલ થઈ મહાદેવ, મેં આપની સાથે યુદ્ધ કર્યું. મહાદેવ મને મોટો પશ્ચાતાપ તો એ થાય છે કે મેં મારી માતા પાર્વતી ઉપર કુદ્રષ્ટિ કરી. મહાદેવ મને આપ ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મહાદેવની પાસે રડે છે અંધકાસુર, ક્ષમા માગે છે. શિવ તો ભક્ત વત્સલ છે, શિવે એને ક્ષમા આપી દીધી છે, એને પોતાનો ગણ બનાવ્યો છે. અંધકાસુર ભગવાનની પાસે માગે છે કે મહાદેવ આ જે મેં પાપ કર્યું ને એ પાપ મને જ્યારે જ્યારે યાદ આવે છે, જે મેં હિંસા કરી, જે યુદ્ધ કર્યું, જે મેં અનેકો સ્ત્રીઓને ભોગવી, માં પાર્વતીની ઉપર કુદ્રષ્ટિ કરી, આનું જ્યારે જ્યારે મને સ્મરણ થાય છે ત્યારે મારું મન વિચલિત થાય, પશ્ચાતાપ થાય. મહાદેવ એવી કૃપા કરો કે આ ભૂતકાળને હું ભૂલી જાઉં, અમારું પાપ મને યાદ ન આવે, હું કાયમને માટે આપના ધામમાં રહું, આપનો ગણ બનું અને આપના ભક્તોની સાથે મને મિત્રતા થાય. આપના ગણ આ વિરકની સાથે પણ મેં યુદ્ધ કર્યું છે, મને ક્ષમા કરો. આ વિરક ગણની સાથે પણ મને મિત્રતા થાય અને હું આપના ભક્તોને ક્યારેય દુઃખ ન દઉં. મહાદેવ હું આપનો છું, આપ મારા છો. ભગવાન એને ક્ષમા આપી દીધી છે. અહીંયા 47મા અધ્યાયની અંદર વ્યાસજી સનત કુમારો મુનિને પ્રશ્ન કરે છે કે ભગવાન શિવ શુક્રાચાર્યજીને ગળી ગયા, પોતાના મુખની અંદર શુક્રને ફેંકી દીધા. પછી શુક્રાચાર્ય ભગવાન શિવના પેટમાં, ભગવાન શિવના ઉદરમાં કેટલા સમય સુધી ત્યાં રહ્યા હતા. અને શિવના ઉદરમાં, શિવના પેટમાં તો પ્રચંડ અગ્નિ, પ્રલયકાળના અગ્નિ જેવો બળતો અગ્નિ હોય છે. એમાં શુક્રાચાર્ય બળ્યા કે ન બળ્યા, ત્યાં કેટલો સમય રહ્યા, ત્યાંથી બહાર કેવી રીતે નીકળ્યા, આની કથા સાંભળવાની મને ઈચ્છા છે. એક કથા મને સંભળાવો. ત્યારે સનતકુમાર એ કથા સંભળાવે છે કે ભગવાન શિવ શુક્રાચાર્યજીની ગળી ગયા. પછી શુક્રાચાર્યજીએ ભગવાન શિવના ઉદરની અંદર લાંબા સમય સુધી ત્યાં રહ્યા કર્યું અને ભગવાન શિવના સ્તોત્રનો જપ કર્યા કર્યો છે. એ સ્તોત્રના પ્રભાવથી શુક્રાચાર્ય ત્યાં બળ્યા નથી,
અને તેણે ભગવાન શિવના ઉદરની અંદર બધા કરોડો બ્રહ્માંડોને જોયા છે. એ બ્રહ્માંડોમાં શુક્રાચાર્યે અસુરો અને અંધકાસુરનું અને ભગવાન શિવના ગણોનું યુદ્ધ પણ જોયું છે. જે યુદ્ધ બહાર થઈ રહ્યું હતું એવું જ યુદ્ધ શુક્રાચાર્યે ભગવાનના ઉદરની અંદર પણ જોયું છે. અને ત્યાં ભગવાન શિવના ઉદરની અંદર એણે લાંબા સમય સુધી રહીને ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી છે. પછી ભગવાન શિવે એને પોતાના લિંગમાંથી બહાર કાઢ્યા છે. શુક્રાચાર્ય કઈ રીતે બહાર નીકળે છે એનું પણ અહીં વર્ણન છે. સનતકુમાર કહે છે કે જ્યારે અસુરોની સેનામાંથી શુક્રાચાર્યને વિરક ગણ ઉપાડી ગયો ત્યારે અસુરો બધાય બળ વગરના થઈ ગયા. જેમ સૂંઢ વગરનો હાથી હોય, શિંગડા વગરનો આખલો હોય, એનું કંઈ મૂલ્ય ન હોય, એમ બધાય અસુરો પણ મૂલ્યહીન થઈ ગયા. ભણતર વિનાનો બ્રાહ્મણ હોય, એનું કોઈ મૂલ્ય ન હોય, એમ બધા અસુરો પણ મૂલ્યહીન થઈ ગયા. શુક્રાચાર્યનું હરણ થઈ ગયું. શુક્રાચાર્ય ભગવાનના ઉદરની અંદર જતા રહ્યા. ત્યાં એણે મૃત સંજીવની મંત્ર જપ્યા કર્યો છે. આ 39મા અધ્યાયની અંદર એ મંત્ર પણ અહીં બતાવવામાં આવ્યો છે. નમસ્તે દેવેશાય સુરાસુરો નમસ્કૃતાય ભૂત ભવ્ય મહાદેવાય હરિત પિંગલ લોચનાય બલાય બુદ્ધિરૂપિણે. આવો સુંદર સ્તોત્ર જે શુક્રાચાર્યે ભગવાન શિવના ઉદરની અંદર જપ્યો હતો એ મંત્ર અહીં બતાવવામાં આવ્યો છે. ભગવાન શિવના ઉદરની અંદર રહીને મંત્ર જપ્યા પછી ભગવાન શિવેની લિંગ માર્ગેથી શુક્ર રૂપે બહાર કાઢ્યા છે. શિવની સામે એ શુક્રાચાર્ય બહાર આવ્યા છે. ત્યારે શુક્રાચાર્ય ભગવાન શિવને અને એમાં પાર્વતીને વંદન કરે છે. પ્રભુ મને ક્ષમા કરો, મેં આપના જ વિરોધમાં આવું કાર્ય કર્યું હતું, અસુરોને જીવતા કર્યા હતા. આપે મને આપના ઉદરમાં રાખ્યો એ મારા અહોભાગ્ય છે. આપના જ શરીરમાંથી હું બહાર પ્રગટ થયો છું મહાદેવ, માટે મારો આપ સ્વીકાર કરો. ત્યારે મહાદેવ એને પોતાના પુત્ર રૂપે સ્વીકારે છે. શુક્રાચાર્યજીને મહાદેવે અને પાર્વતી માએ પોતાના પુત્ર બનાવ્યા છે. અને કહ્યું છે કે તમે આ જે મંત્ર જપ્યો છે એ મંત્રના પ્રભાવથી તમે મોટા મોટા અસુરોને જીવિત કરી શકશો અને તમારી પાસે અદ્ભુત શક્તિઓ આવશે. ભગવાન શિવે આ રીતે શુક્રાચાર્યજીને પોતાના પુત્ર બનાવ્યા છે. માં પાર્વતી પણ એનો સ્વીકાર કર્યો છે. પછી 50મા અધ્યાયની અંદર શુક્રાચાર્યે મૃત સંજીવની વિદ્યા જે પ્રાપ્ત કરી હતી પહેલાં, ભગવાન શિવના ઉદરમાં તો એ પછી ગયા હતા. મૃત સંજીવની વિદ્યા એણે પહેલાં પ્રાપ્ત કરી હતી અને એ વિદ્યાના પ્રભાવથી જે અસુરોને જીવતા કરતા હતા. તો એ વિદ્યા એણે કઈ રીતે મેળવી હતી એની સુંદર કથા સનતકુમાર કરી રહ્યા છે કે શુક્રાચાર્યજી એકવાર કાશીનગરમાં ગયા હતા. કાશીમાં આવીને એણે એક સુંદર લિંગની સ્થાપના કરી છે. એ લિંગ ઉપર એ શુક્રાચાર્યજીએ 32 શેર પંચામૃતથી અભિષેક કર્યો છે. એ શિવલિંગની સામે એક કૂવો પણ એણે ખોદાવ્યો છે. એ કૂવાના જળથી ભગવાન શિવના લિંગ ઉપર અભિષેક કર્યો છે. સુગંધી સ્નાન દ્રવ્યોથી 1,00,000 વાર ભગવાન શિવના લિંગને સ્નાન કરાવ્યું છે. 1000 વાર ચંદન, કેસર, અગર, કસ્તુરી અને કપૂરના ચૂર્ણને પીસીને શુક્રાચાર્યે ભગવાન શિવના લિંગ ઉપર વિલેપન લગાવ્યું. સુગંધી પદાર્થોથી લિંગ ઉપર માલિશ પણ કર્યું છે. એ શુક્રાચાર્યે ધતુરો, કરેણ, કમળ, જુઈ, કર્ણિકાર, કદંબ, બોરસલી વગેરે અનેકો પુષ્પો વડે ભગવાન શિવની પૂજા કરી છે. દેવદારના પુષ્પ, અગથિયાના પુષ્પ, સાગના પુષ્પ, કાંચનારના પુષ્પ તેમજ બીજી કૂંપળોથી
પાંખડીઓથી અને 1000 પાંખડીવાળા કમળથી પણ શુક્રાચાર્યજીએ ભગવાન શિવના લિંગની ઉપર પૂજા કરી છે. ભગવાન શિવના સહસ્ત્ર નામથી અને બીજા પણ અનેક સ્તોત્રોથી મહાદેવની એણે સ્તુતિ કરી છે. 1000 વર્ષ સુધી શુક્રાચાર્યે ભગવાન મહાદેવની પૂજા કરી છે. પછી મહાદેવ પ્રસન્ન ન થયા ત્યારે એણે પોતાના ચિત્તને અંતર્મુખ કરીને શિવની અંદર સ્થાપી દીધું છે. બહાર એણે અનાજના કણોનો ધુમાડો ચાલુ કર્યો છે. અનાજના ધાન્યના કણોનો ધુમાડો કરીને એ ધુમાડો પીતા પીતા પોતાના ચિત્તને ભગવાન શિવની અંદર સ્થિર સ્થાપી દીધું છે. આવું અદ્ભુત તપ અને પૂજન જોઈને ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા છે. અને શુક્રાચાર્યને કહ્યું છે કે તમે વરદાન માગો, તમને ન અપાય એવું કાંઈ નથી. ત્યારે શુક્રાચાર્યજી કહે છે કે હે પ્રભુ, મારા આપને નમસ્કાર હો અને આપ મને વરદાન માગવા આપતા હો તો મને આપનો મૃત સંજીવની મંત્ર આપો. ભગવાન શિવે એને મંત્ર આપ્યો છે અને કહ્યું છે કે હું તમારા પર પ્રસન્ન છું. અને શુક્રાચાર્ય ભગવાન શિવની સ્તુતિ પણ કરી છે. ભગવાન શિવ કહે છે કે હે શુક્ર, હું તમને મારા બંને પુત્રો જેવા જ દેખું છું. તમે તમારા આ જ શરીરે મારા પેટરૂપી ગુફામાં જઈને પછી બહાર પધારશો. મારા પાર્ષદોની પણ દુર્લભ આવું વરદાન હું તમને આપું છું. કોઈ પણ મારા ગણોને આવું વરદાન મેં આપ્યું નથી કે તમે મારા પેટની અંદર, મારા ઉદરની અંદર જઈ શકશો, પણ હું તમને મારા ઉદરની અંદર પણ લઈ જઈશ. આવું વરદાન મેં બ્રહ્માને પણ આપ્યું નથી, વિષ્ણુને પણ આપ્યું નથી. આ વરદાન મેં ગુપ્ત રાખ્યું હતું, પણ તમે આ તપ કરીને એ વરદાનને યોગ્ય બની ગયા છો, માટે આ વરદાન હું તમને આપું છું. મૃત સંજીવની નામની નિર્મળ વિદ્યા પણ હું તમને આપું છું. એ મંત્ર તમને આપું છું, એ સિદ્ધ કરી આપું છું, જેથી તમે મરેલાને ઉદ્દેશીને આ મંત્રનો જપ કરશો તો એ તુરંત જીવતા થશે. વળી હે શુક્ર, હું તમને ગ્રહ બનાવી દઉં છું. ગ્રહોમાં તમે અતિ શ્રેષ્ઠ શુક્ર ગ્રહ થશો. આકાશની અંદર શુક્રનો તારો ઉગે છે, એ તારો પવિત્ર છે. હે શુક્ર, તમે એ તારા રૂપે દીદીપ્યમાન આકાશમાં કાયમની માટે રહેશો. જે સ્ત્રીઓ કે પુરુષો તમારી સામે યાત્રા કરશે એમના બધાય કાર્યો પૂર્ણ થશે. હે શુક્રાચાર્ય, તમે કાશી નગરીમાં જે મારું આ શિવલિંગ સ્થાપ્યું છે એ શુક્રેશ નામે કહેવાશે. જે લોકો નિસંતાન હોય, જે સ્ત્રીને કે પુરુષને પુત્ર ન થતા હોય, એ ગૃહસ્થી લોકો 1 વર્ષ સુધી રાત દિવસ વ્રત પરાયણ રહીને શુક્રવારના દિવસે આ શુક્ર કૂવામાં જળ ક્રિયાઓ કરશે, સ્નાન કરશે અને આ કૂવાના જળથી શુક્રેશ મહાદેવની પૂજા કરશે તો એને પુત્ર પ્રાપ્ત થશે. આવું વરદાન ભગવાને શુક્રાચાર્યને આપ્યું છે કે તમે આ શિવલિંગ સ્થાપ્યું છે એની 1 વર્ષ સુધી કોઈ પૂજા કરે. તમે જ્યાં કૂવો અહીં બનાવ્યો છે એ કૂવાના જળથી જે લોકો સ્નાન કરે અને એ જળથી જે અભિષેક કરે, શુક્રેશ મહાદેવની લિંગને અભિષેક કરે, એની પૂજા કરે, 1 વર્ષ સુધી આવું વ્રત કરે તો એને સંતતિ પ્રાપ્ત થશે, સુખ સૌભાગ્યને પ્રાપ્ત થશે. આવું શુક્રાચાર્ય જેને ભગવાને વરદાન આપ્યું છે. આ રીતે અહીં શુક્રાચાર્ય ઉપર ભગવાન પ્રસન્ન થયા છે. અંધકા સુરને પણ ભગવાને પોતાનો શ્રેષ્ઠ ગણ બનાવી દીધો છે. શિવની લીલા જ એવી છે. અસુરો હોય એ ભલે ભગવાનની સામે ભયંકર યુદ્ધ કરે, પણ વળી પાછા જો એ શિવને શરણે થઈ જાય ને તો શિવ એને ક્ષમા આપે છે, એને મનગમતું વરદાન પણ આપે છે. અંધક દૈત્ય મહાન પાપી હતો, પણ છતાં ભગવાન શિવને શરણે થઈ ગયો એટલે શિવ એના ઉપર કૃપાળુ બન્યા છે. એને પોતાનો ગણ બનાવી દીધો છે. શુક્રાચાર્ય જેને પણ આવી વિદ્યા આપી છે. આ કથા
અહીં પૂર્ણ થાય છે. આગળ 51મા અધ્યાયની અંદર ભગવાન શિવ બાણાસુર નામનો જે અસુર થઈ ગયો એની સાથે કઈ રીતે યુદ્ધ કરે છે એની આગળ કથા સનતકુમારો કરવાના છે. બાણાસુર ભયંકર અસુર હતો. પહેલાં તો એ શિવનો ભક્ત હતો, પણ એને અભિમાન થયું. એ અભિમાનને ઉતારવા માટે ભગવાને કેવી લીલા કરી. આ બાણાસુર જે હતો એની કન્યા કોણ હતી અને એ કન્યાનો વિવાહ કોની સાથે થયો, આ કથા અતિ અદ્ભુત છે. આ દિવ્ય કથા, આ બાણાસુરની કથા સનતકુમાર વ્યાસમુનિને, બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.